સુરતમાં ભાજપનો વિજય ધ્વજ. હવે મેયર ડેપ્યુટી મેયર નક્કી કરવા માટે સેન્સ પ્રક્રિયાનો ધમધમાટ શરૂ થયો છે. કોણ બનશે સુરતના નવા સુકાની? નિરીક્ષકોની ટીમ સુરત ભાજપ કાર્યાલય ખાતે પહોંચી છે. વિજેતા ઉમેદવારો વચ્ચે મંથન થશે. ભાજપના 115 વિજેતા ઉમેદવારો છે, તેમની વચ્ચે મંથન થશે. મેયર પદ માટે નિરીક્ષકોની સમક્ષ રજૂઆતનો દોર. 3 નિરીક્ષકો લેશે સેન્સ. દાવેદારોમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સેન્સ લેવા માટે નિરીક્ષકોનું આગમન થયું છે. શબ્દ શરણ બ્રહ્મભટ્ટ, જાનવી વ્યાસ અને મયુરભાઈ સંભાળશે રજૂઆત. સાંભળશે રજૂઆત. સુરત મેયરની ખુરશી માટે રેસ લાગી છે. સાંસદ, ધારાસભ્યો અને વિજેતા નેતાઓ નિરીક્ષકોની સમક્ષ નામો રજૂ કરશે. તૈયાર કરાશે સંભવિત નામોની પેનલ. પ્રદેશ કારોબારોની મહોર બાદ સુરતના નવા મેયરના નામની જાહેરાતો થશે. પાલિકાના ભવ્ય જીત બાદ હવે સત્તાનું સુકાન કોને મળશે એ જોવાનું રહેશે. આગામી સમયમાં સુરત ભાજપ કાર્યાલય નેતાઓના જમાવડા વચ્ચે આ સેન્સની પ્રક્રિયાઓની શરૂઆત થઈ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા સુરત મહાનગરપાલિકાની જે 115 બેઠકો છે તેમાં કબજો કરવામાં આવ્યો છે અને ખાસ કરીને આપ જોઈ શકો છો જે મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ અને શાસક પક્ષના નેતા માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. ત્યારે આપ જોઈ શકો છો જે તમામ જે ઉમેદવારો છે તે 1 બાય 1 આવી રહ્યા છે અને નિરીક્ષકો તમામ લોકોને સાંભળી રહ્યા છે. આપણી સાથે સુરત શહેરના પ્રમુખ જોડાયા છે. પરેશભાઈ, આજે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, શું છે વિગત? આજે આખા શહેરમાં જે 115 જેટલા કોર્પોરેટરો ચૂંટાયા છે એ કોર્પોરેટરોને સાંભળવામાં આવશે. ઉપરાંત જે કંઈ અમારી સંગઠનના મિત્રો છે એમને સાંભળવામાં આવશે, ધારાસભ્યશ્રીને સાંભળવામાં આવશે, સાંસદને સાંભળવામાં આવશે અને એમને સાંભળ્યા પછી એક રિપોર્ટ તૈયાર થશે અને રિપોર્ટનો આધાર લઈને અમારી મુખ્ય સંકલન જે સ્ટેટમાં ગુજરાત સરકારની અમારા માનનીય પ્રદેશ અધ્યક્ષ ની હાજરીમાં એક એમની સાથેની ટીમ સાથેની ચર્ચા બાદ એમાં નિર્ણય લેવામાં આવશે. કોઈ ક્રાઇટેરિયા છે મેયર પદ માટે? ના, એવું કોઈ ક્રાઇટેરિયા નથી. બેઝિકલી પણ જોવાશે કે ભાઈ જે કઈ રીતે આખા શહેરને આજે 11,500 કરોડના બજેટ ધરાવતું શહેર હોય એના મેયર, એના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા, એના સ્પીકર, આ બધા જ વ્યવસ્થિત હોય જેથી કરીને. અને આ વખતે બીજો વાત એ પણ છે કે વિરોધ પક્ષ છે જ નહીં, તો એ સંજોગોમાં સુરત શહેરનો વિકાસ સારામાં સારી રીતે કેવી રીતે કરી શકીએ એના માટેની તૈયારીના ભાગરૂપે આજની આ મિટિંગ છે. તો આ શહેર પ્રમુખ જેઓ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આ વખતે વિરોધ પક્ષ નથી. આપ જોઈ શકો છો 3 સભ્યોની જે પેનલ છે તે આવી પહોંચી છે. શબ્દ શરણ બ્રહ્મભટ્ટ, જાનવી વ્યાસ અને માજી પ્રદેશ પ્રમુખ મયુરભાઈ પણ આવી ચૂક્યા છે. આપ જોઈ શકો છો જે ઉમેદવાર આવ્યા છે તેમના હાથમાં નીડલ છે. તેઓ હોસ્પિટલથી સીધા અહીં પોતાના જે નિરીક્ષક જ્યારે સેન્સ લેવા આવ્યા છે ત્યારે સૌપ્રથમ તેઓ આવી પહોંચ્યા છે. અને સૌથી મહત્વની વાત છે કે મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષ માટે તમામ જે પદો છે તે પદો માટે આજે સેન્સ લેવાની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે. કેમેરામેન વિજય બેસાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત. તો સુરતમાં મેયર પદ માટે ભાજપમાં તીવ્ર સ્પર્ધા. સેન્સ પ્રક્રિયા શરૂ. હોસ્પિટલમાંથી સીધા ભાજપ કાર્યાલય પહોંચ્યા ભાવિશા પટેલ. હાથમાં નીડલ સાથે ભાવિશા પટેલ ત્યાં પહોંચ્યા છે. તાવ અને ચક્કર આવતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સુરત મહાનગરપાલિકાના નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ અને ખાસ કરીને શાસક પક્ષના જે નેતા છે તેની પસંદગી માટે આજે એક પેનલ જે છે તે સુરત ભાજપ કાર્યાલય ખાતે આવી પહોંચી છે. જોકે આ વચ્ચે એક મહત્વની વાત એ છે કે એક જે ઉમેદવાર છે તે આવ્યા હતા અને આપ જોઈ શકો છો 2 દિવસ સુધી હોસ્પિટલમાં બોટલ ચડાવ્યા બાદ તેઓ સીધા ભાજપ કાર્યાલય ખાતે આવ્યા હતા અને જે નિરીક્ષકો છે તેમની સામે પોતાની જે સેન્સ પ્રક્રિયા છે તે આપી હતી. જી, આપનું નામ અને આપ આવ્યા છો, શું કારણ? મારું નામ છે ભાવિશાબેન ભવિનભાઈ પટેલ. 1 નંબર 1માં હું આવે છું. નિરીક્ષકો આવ્યા છે તો આપણી જવાબદારી બને છે કે આપણે ત્યાં આગળ આવી અને સાથ સહકાર આપવો જોઈએ. કયા પદ માટે આવ્યા છો અને શું કહેશો? હું પદ માટે નથી આવી. મેં નિરીક્ષકોને એટલું જ કીધું એમ કે અમને પાર્ટી ઉપર નોંધ લેતી જ હોય છે કામની, બરાબર છે, એટલે પાર્ટી જે કરશે એ માન્ય રાખવામાં આવશે. 2 દિવસ સુધી હોસ્પિટલ? હા, 2 દિવસ. પરમ દિવસ સાંજના છું. શું થયું હતું? મને ચક્કર આવતા હતા, તાવ આવતા હતા ને વોમિટો થતી હતી. એટલે પરમ દિવસ સાંજના મને પછી કાલે સવારથી બોટલો ને બધું ચાલુ કરી દીધું છે. એટલે કાલે સાંજના પ્રોગ્રામમાં પણ નહોતું અવાયું મારાથી, પણ મેં નોંધ આપી દીધી છે. એક જુસ્સો જોવા મળી રહ્યો છે નીડલ સાથે આપ આવ્યા છો. હા,
તો આપણે જે રીતે જોયું તે રીતે એક જે મહિલા જે છે તેમાં એક જુસ્સો જોવા મળી રહ્યો છે. જે પેનલ અહીં આવી છે જેમાં સેન્સ પ્રક્રિયામાં પોતે સૌથી પહેલા તો તેઓ પોતાની જે સેન્સ જે છે તે નિરીક્ષકો સામે આપી છે. કેમેરામેન વિજય વેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.